નમસ્કાર મિત્રો, હમણાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક બમ્પર ભરતી આવી ગઈ છે. આમ તો ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે કહેવાય કે એક સુવર્ણ કાળ સ્વરૂપ છે, કેમ કે હજી થોડા દિવસ પહેલા જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ જગ્યા આવી હતી અને એ ઉપર આજે ગુજરાત પંચાયત ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા પણ આ એક જગ્યા આવી ગઈ છે. મિત્રો, ટોટલ 1239 જગ્યા માટે આજના રોજથી ફોર્મ ભરાવાનું શરૂ થયું છે. તેની અંદર વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેઝર આ બે પોસ્ટ માટેની જગ્યા આવી છે. તેની આજે આપણે ડિટેલ માહિતી લેવી છે. આપણે વિગતવાર પ્રથમ તો જે એડવર્ટાઇઝ નંબરની માહિતી લઈએ કે વેકેન્સી કઈ રીતની છે. જગ્યા તો 17/2025-26 વર્ક આસિસ્ટન્ટ ક્લાસ 3 994 જગ્યા. 18/2025-26 ટ્રેઝર ક્લાસ 3 245, એટલે કે એમ કરીને ટોટલ 1237 જગ્યા માટે એક ભરતીનું આયોજન છે. હવે મિત્રો, જગ્યા તો આપણને ખ્યાલ થઈ ગઈ, પરંતુ એની ક્વોલિફિકેશન આપણે જાણીએ તો વર્ક આસિસ્ટન્ટ માટે ક્લાસ 3 એડવર્ટાઇઝ નંબર 17/25-26 ની ક્વોલિફિકેશન એજ્યુકેશન કઈ છે તો કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ or possess an equivalent qualification of recognized by government. એટલે કે ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન એટલે કે ધારો કે સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શનમાં કર્યું હોય, સિવિલ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થમાં કર્યું હોય, સિવિલ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટ હેઝાર્ડિયસમાં કર્યું હોય, સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં કર્યું હોય, એટલે કે ડિપ્લોમાની આ બધી જ રેકોગ્નાઇઝ ડિગ્રીને એલિજિબિલિટી છે. પણ અહીંયા એ કઈ આપણે પોઈન્ટ ખાસ નોંધવા જેવો છે કે provided that the candidate holding bachelor degree BE in civil engineering shall not be eligible to apply. એટલે કે એ લોકો એલિજિબલ નથી એપ્લાય કરવા માટે. નેક્સ્ટ, એજ લિમિટ તારીખ 10/6/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. સાથે સાથે અહીં એક વાત આપણે જણાવવા માંગુ છું કે જે રિઝર્વેશન કેન્ડિડેટ છે એમને આ જે 33 વર્ષ જે લખેલું છે એનાથી વધુની, એમાં આપણને રિઝર્વેશન કેન્ડિડેટને એમાં કંઈક છૂટ મળશે ઉંમરનો, તો એનો પણ એ લાભ લઈ શકે છે. સાથે સાથે સેલરી તો 26,000 પ્રથમ 5 વર્ષ માટે આપણને સેલરી મળશે વર્ક આસિસ્ટન્ટની એક્ઝામમાં. નેક્સ્ટ મિત્રો, ટ્રેઝર ની ક્વોલિફિકેશન ની વાત કરીએ તો મિનિમમ 2 years ઓફ સર્ટિફિકેટ ઇન સિવિલ ડ્રાફ્ટમેન obtained from industrial institute established by government ITI. વર્ષ તો કેવી રીતના હોવા જોઈએ તો કે સેમ 10/6/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અહીં પણ આ જ રૂલ લાગુ પડે છે કે રિઝર્વેશન જે કેન્ડિડેટ છે તેઓને વર્ષની મર્યાદામાં છૂટછાટ મળી રહેશે અને સેલરી સ્કેલ 26,000 પ્રથમ 5 વર્ષ માટે ટ્રેઝર પોસ્ટમાં પણ આ જ સેલરી પેકેજ ઓફર થયું છે. મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ કે ઇમ્પોર્ટન્સ ડેટ. હવે ફોર્મ ભરવાની તારીખ આપણા મગજમાં હોવી જોઈએ. આમ તો વારંવાર કહેવામાં આવે છે કે જે દિવસે ફોર્મ હોય એનું પ્રથમ તરત જ ફોર્મ ભરી દેવું અને પછીથી આપણે મહેનતમાં લાગી જવું જોઈએ. તો ફરીથી કે ઓપનિંગ ડેટ્સ ઓફ ઓનલાઈન એપ્લિકેશન બંને ટ્રેઝર અને વર્ક આસિસ્ટન્ટ માટે 17/5/2025 થી શરૂ થશે અને લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 10/6/2025 અને સેમ ઇઝ ઇટ વર્ક આસિસ્ટન્ટ માટે પણ 10/6/2025 ના રોજ થશે. તો આપણને ખ્યાલ આવે કે ઓપનિંગ ડેટ એટલે કે જ્યારે આ ફોર્મ ભરવાની શરૂઆત અને ક્લોઝિંગ એટલે કે ફોર્મની છેલ્લી ડેટ પહેલા આપણું ફોર્મને ભરી દેવાનું છે. હવે મિત્રો એક ક્વેશ્ચન થશે કે આપણને ફોર્મની ખ્યાલ આવી ગયું, એલિજિબિલિટી ખ્યાલ આવી ગયો, કેટલું સેલરી મળશે પ્રથમ 5 વર્ષ માટે એ પણ ખ્યાલ આવી ગયું. તો હવે આપણી પાસે બાકી રહ્યું કે ક્વેશ્ચન પેપર કે જેની ઉપર આપણે સૌથી વધારે દારોમદાર છે.
તો આપણે જોઈએ કે એક્ઝામ પેટર્ન કેવી રીતે હશે. હવે એક્ઝામ પેટર્ન ની અંદર જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ એના 35 માર્ક્સ છે. ગુજરાતી ગ્રામર 20 માર્ક્સ, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર 20 માર્ક્સ, જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક્સ. એટલે કે ટોટલ જે આ પાર્ટ 1 થયું એના આપણી પાસે 100 માર્ક્સ હશે. 100 માર્ક્સ. સેકન્ડ જે પાર્ટ છે ટેકનિકલ નોલેજ, કે જેમાં સિવિલ એન્જિનિયરિંગ ને લગતા વિષયો, આઈટીઆઈ ડ્રાફ્ટમેન ને લગતા વિષયોનો અભ્યાસ કરવાનો હશે, એના 100 માર્ક્સ નું પેપર હશે. આમ ટોટલ બંને 100 પ્લસ 100 200 માર્ક્સ નું ટોટલ પેપર હશે અને ટોટલ 180 મિનિટ્સ એટલે કે 3 કલાક આપણને પ્રાપ્ત થશે. પણ મિત્રો અહીંયા જો નીચે મેં લખેલું છે કે નેગેટિવ માર્ક્સ 0.33, એટલે કે આપણે કોઈ ખોટા ઓપ્શન ટિક કરશું તો એનો 0.33 માર્ક્સ એટલે કે 0.33 માર્ક્સ નેગેટિવ પણ અહીં રાખવામાં આવેલું છે. હવે અહીં મિત્રો જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ ના 35 માર્ક્સ છે, તો એના 35 માર્ક માટે પણ અલગથી એક આખો સિલેબસ કે એમાં કઈ કઈ વસ્તુને આવરી લેવામાં આવશે તે પણ હું આપણી સમક્ષ રાખવા માંગુ છું. તો જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજના 35 ક્વેશ્ચન હશે અને 35 માર્ક્સના ક્વેશ્ચન હશે. તો તેમાં શું શું આવરવામાં આવેલું છે? તો જનરલ મેન્ટલ એબિલિટી, જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઇતિહાસ કોનો? તો કે ભારતનો અને ગુજરાતનો, કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાત, જીઓગ્રાફી ભૂગોળ ઇન્ડિયાની દ્રષ્ટિએ અને ગુજરાતની દ્રષ્ટિએ, સ્પોર્ટ્સ રમતગમત, ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ્સ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્નમેન્ટ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ અર્થતંત્ર ભારતનું, જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ઓફ ટેકનોલોજી, એટલે કે અત્યારની હાલની આપણી ટેકનોલોજી ક્ષેત્રે ભારતે કરેલો વિકાસ અને ભારતના સાંપ્રત કાળ એટલે કે જો છેલ્લું લખેલું છે કરંટ અફેર ઓફ રિજનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, એટલે કે કરંટ અફેર ને પણ આ એક્ઝામ ને જે 35 માર્ક જનરલ ના જે કરવાના છે એમાં આ ટોપિક એડ થયા છે. તો આપણે આ ટોપિકને ડિટેલમાં અભ્યાસ કરવું પડશે. એટલે મિત્રો આમ તમે જોવા જાઓ તો 35 માર્ક્સ જનરલ નોલેજ, વચ્ચે ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર અને પ્લસ ટેકનિકલ નો સિલેબસ જે 100 માર્ક્સ નું, આમ થઈને 200 માર્ક્સ નું આપણે પેપર આપવાનું થશે. તો હવે આપણે તૈયાર થઈ જવાનું છે મિત્રો. આપણને ખ્યાલ લગભગ બધી વસ્તુનો આપણને ખ્યાલ આવી ગયો. તો હવે આપણે મચી પડવાનું છે અને મચી પડવા માટે સંકલ્પ એજ્યુકેશનના માધ્યમ દ્વારા હમણાં જ આપણા સામર્થ્ય 2025 એક કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં વર્ક આસિસ્ટન્ટ અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટે વિશિષ્ટ એક સિલેબસ કવર કરીને લાઈવ લેક્ચરનું આયોજન કરવામાં આવશે, જેની અંદર આપણને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયો, હાર્ડ કોપી સ્ટડી મટીરિયલ, ઓનલાઈન ટેસ્ટ સિરીઝ, ગાઈડન્સ બાય સક્સેસફુલ કેન્ડિડેટ કે જે વિદ્યાર્થી મિત્રો સંકલ્પના માધ્યમ દ્વારા અત્યારે અધિકારી અને વર્ક આસિસ્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા છે તેઓનું પણ આપણને ગાઈડન્સ મળશે કે તૈયારી કેવી રીતે કરી હતી. તો આ સમગ્ર સામર્થ્ય 2025 ની અંદર આ વિડિયો કોર્સની અંદર આપણને પ્રાપ્ત થશે. મિત્રો તેની કોર્સ ફી 15,000 છે, પણ જો તમે આ કોર્સને 31/5/2025 પહેલા જો ખરીદો છો તો આપણને એ 11,000 માં પડશે, એટલે કે 4,000 રૂપિયાનું આપણને ફ્લેટ ડિસ્કાઉન્ટ સમર્થ 2025 માં આપણને પ્રાપ્ત થશે. મિત્રો હાલમાં જ જે ભરતી આપણી વચ્ચે આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, તે બમ્પર ભરતીનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે 1337 જગ્યા માટે. તે સાથે સાથે હાલમાં જ ફ્રી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન થયું હતું. તેની અંદર વિવિધ મુદ્દાઓને આવરવામાં આવ્યા હતા. સિલેબસ કેવો હોઈ શકે, સિલેબસની અંદર કયા કયા સબ્જેક્ટ કવર થઈ શકે, તો તેનું માર્ગદર્શન પણ સીડી પટેલ સર દ્વારા આપવામાં આવેલું હતું. તેનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તે સાથે સાથે મિત્રો હાલમાં સામર્થ્ય 2025 ના જે કોર્સ લોન્ચ થઈ રહ્યો છે તેનો યુટ્યુબ ના ફ્રી ડેમો લેક્ચર ચાલી રહ્યા છે. તો હાલમાં જ પ્રથમ સામર્થ્ય
2025 માં મેથ્સ અને રીઝનિંગ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન આશિષ સર દ્વારા થયું. સાથે સાથે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જયેશ સર દ્વારા એક લેક્ચરનું પણ આયોજન થયું. તો આ વિડિયો લેક્ચર યુટ્યુબની ચેનલ ઉપર આપ નિહાળી શકો છો. મિત્રો, હજી પણ આપણને કોઈ મૂંઝવતા ક્વેશ્ચન હોય કે તૈયારી કેવી રીતે કરી શકીએ, તૈયારી માટે મારે શું કરવું પડશે, તો તેની માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આપણી માટે ઉપલબ્ધ છે. તો આપ જોઈ શકો છો. તો આપ ટેલિગ્રામ દ્વારા, યુટ્યુબ દ્વારા, ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા અને સાથે સાથે ફેસબુકના માધ્યમથી આપ લોકો અમારી સમક્ષ સાથે જોડાઈ શકો છો. અને સાથે સાથે આપણને જે નંબર દેખાય છે 9997979003 નંબર ઉપર આપ કોલ કરીને આ ડિટેલ કોર્સની વિગતે માહિતી અમારા પ્રતિનિધિ પાસેથી લઈ શકો છો. તો મિત્રો, ખાસ આ કોર્સની અંદર આપ અવશ્ય જોડાઓ અને એક વિગત ખાસ કે મારી એક જગ્યા તો પાકી જ છે. નમસ્કાર.